अस्सलामुअलैकुम। फैज़ ए चक्कीवाला गर्ल्स हाई स्कूल सौदागरवाड सूरत। ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો પ્રકરણ 2 ઘસારાના હિસાબોની અંદર આજે આપણે બીજો તાસ લઈ રહ્યા છીએ। વિદ્યાર્થીની મિત્રો, આપણે સ્વાધ્યાયના ટૂંકા દાખલા જોઈ ગયા છે। આજે આપણે સ્વાધ્યાયના મોટા દાખલાઓની શરૂઆત કરીએ તો સ્વાધ્યાયમાં દાખલા નંબર 5ની અંદર પહેલો દાખલો, સુરેશ લિમિટેડે તારીખ 1/4/12ના રોજ 63,600ની કિંમતનું યંત્ર ખરીદ્યું। યંત્ર ગોઠવવાનો ખર્ચ ₹1,000 થયો। જો યંત્રની ભંગાર કિંમત તેના 8 વર્ષના અંદાજિત આયુષ્યને અંતે ₹14,600 અંદાજવામાં આવી હોય તો વાર્ષિક ઘસારાની રકમ અને વાર્ષિક ઘસારાનો દર શોધો। કંપનીનું હિસાબી વર્ષ 31મી માર્ચના રોજ પૂરું થાય છે। પ્રથમ 3 વર્ષની આમ નોંધ, યંત્ર ખાતું અને ઘસારા ખાતું તૈયાર કરો। પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવો। કંપની સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણે છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ, આપણે શોધવાનું શું છે? પહેલાં તો ઘસારાની રકમ, ઘસારાનો દર, ત્યાર પછી પ્રથમ 3 વર્ષની આમ નોંધ, યંત્ર ખાતું અને ઘસારા ખાતું બનાવવાનું છે અને વાર્ષિક હિસાબ એટલે કે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બંનેમાં અસર પણ આપવાની છે। ઘણું બધું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો સૌ પ્રથમ આ વસ્તુ કરવા માટે આપણને ઘસારાની રકમ જરૂરી છે। સૌથી જરૂરી ઘસારાની રકમ, કારણ કે આપણી પાસે એની પડતર કિંમત છે। તો આપણે પહેલાં પડતર કિંમત પરથી ઘસારાની રકમ શોધી નાખીએ અને ઘસારાની રકમ અને પડતર કિંમત પરથી ઘસારાનો દર શોધી નાખીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગણતરી કરતા જઈએ। તો વાર્ષિક ઘસારા માટે અહીં આપણને આપી છે પડતર કિંમત 63,600 અને એની ખરાજાત આપી છે આપણને 1,000, એટલે કુલ પડતર કિંમત આપણી 63,600 વત્તા 1,000 એટલે 64,600માં યંત્ર પડ્યું। એની ભંગાર કિંમત આપી દીધી છે 14,600 અને આયુષ્યના વર્ષો 8। આપણે સૂત્રમાં જોઈ જ ગયા છે કે પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત છેદમાં આયુષ્યના વર્ષો। તો હવે આપણે ગણતા જઈએ। ડી ઘસારો ડી બરાબર સી માઇનસ એસ છેદમાં એન, એટલે કે પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત છેદમાં વર્ષોની સંખ્યા। તો 64,600 માઇનસ 14,600 છેદમાં 8। હવે 64,600માંથી તમે 14,600 બાદ કરો અને ભાગ્યા 2 કરો એટલે 6,250 રૂપિયા વાર્ષિક ઘસારાની રકમ આવે। આપણને ઘસારો મળી ગયો વર્ષનો। હવે એના પરથી દર શોધી નાખીએ। આમ નોંધ, ઘસારા ખાતું, યંત્ર ખાતું માટે આપણને ઘસારાની જરૂર પડશે, પરંતુ અહીં જવાબમાં આપણને ટકાવારી માંગી છે, ઘસારાનો દર માંગ્યો છે, તો એ પણ આપણે શોધી કાઢીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જો માનો કે ઘસારો શોધવો હોય, એનું બીજું સૂત્ર જોઈ ગયા છે। ઘસારો શોધવો હોય તો પડતર કિંમત ગુણ્યા ઘસારાનો દર છેદમાં 100, આ રીતે કરતા હતા। તો અહીં આપણી પાસે પડતર કિંમત અને ઘસારો છે પણ આર નથી, તો 6,250 પડતર કિંમત આપણી 64,600 ગુણ્યા આર છેદમાં 100, આ રીતે આપણે કરીએ તો આ 2 મીંડા જાય। હવે આર બરાબર, આરને રહેવા દઈએ, 6,250ના છેદમાં 646 કરીએ આપણે તો સમથિંગ 9.674 આવે। ગણતરી જોઈ લઈએ આપણે। તમારે સૂત્રના રીતે કરવું હોય તો પણ ચાલે। જુઓ,
આ રીતે આપણે કરીએ છીએ. રેટ શોધવો હોય તો ઘસારો ગુણ્યા 100 છેદમાં પડતર કિંમત. અને તમને માત્ર ઘસારાનું સૂત્ર આવડે છે તો એના પરથી પણ સાદુરૂપ કરીને મેં તમને બતાવ્યું એ રીતે તમે કરી શકો છો. તો રેટ બરાબર ઘસારાનો દર બરાબર ઘસારો ગુણ્યા 100 છેદમાં પડતર કિંમત. 6250 ગુણ્યા 100 છેદમાં 64,600 એટલે 9.674% ઘસારાનો દર આવે. હવે નેક્સ્ટ, હવે આપણને શું માંગ્યું છે? આપણને ઘસારાની રકમ અને ઘસારાનો દર શોધી નાખ્યો છે. હવે આપણું હિસાબી વર્ષ 31મી માર્ચના રોજ પૂરું થાય છે અને યંત્ર આપણે ખરીદેલું છે 1/4/12. 1/4/12 ખરીદે એટલે એનું હિસાબી વર્ષ પૂર્ણ થાય 31/3/13 અને આપણને કીધું પણ છે કે માર્ચના રોજ જ પૂર્ણ થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો જોજો, કેલેન્ડર વર્ષ હોય તો 1/1 થી 31/12 એમાં વર્ષ સેમ જ રહેશે. જ્યારે 1/4 જો વર્ષ શરૂ થયું હોય 31/3 પૂર્ણ થતું હોય તો બંનેના વર્ષ બદલાશે, કારણ કે અડધેથી શરૂ થાય તો 12 માસ બીજા વર્ષમાં પૂરા થાય. આ રીતે યાદ રાખજો. તો આપણે આમ નોંધ અને યંત્ર ખાતું અને ઘસારા ખાતું બનાવવા માટે આગળ વધીએ. જો હવે આપણે આમ નોંધ લખવાની છે તો આપણી પાસે પડતર કિંમત છે. યંત્ર ખરીદીએ એટલે તે દિવસની તારીખ મારવાની અને યંત્ર ધંધામાં આવે તો ઉધાર શું જાય છે તો કે બેંક. તમને આગળ પણ કહ્યું હતું કે જ્યારે યંત્રની મૂળ કિંમત એ બેંક ખાતે લખવાની અને એની ખરાજાત આવે એ રોકડ ખાતે. તો ધંધામાં યંત્ર આવ્યું, ધંધામાં યંત્ર આવે એટલે યંત્ર ખાતે ઉધાર, પરંતુ કઈ તારીખે આવ્યું? 1/4/12 આવ્યું છે એટલે યંત્ર ખાતે ઉધાર 64,600, તે બેંક ખાતે 63,600, તે રોકડ ખાતે 1,000. 63,600માં આપણે ખરીદ્યું છે, 1,000 ખર્ચ થયો. બાબત જે યંત્ર ખરીદી ગોઠવવાનો ખર્ચ ચૂકવ્યું તેના. હવે આમ નોંધ શેની લખવાની તમને વાત કરી હતી એ પ્રમાણે, તો આપણા કોષ પ્રમાણે ઘસારામાં આમ નોંધ ખરીદીની, ઘસારાની, એ ઘસારાને નફા નુકસાન ખાતે લઈ જવાની. આ 3 આમ નોંધ મેઇન. પછી એક યંત્ર વેચો તો આપણે અહીં યંત્ર ખરીદ્યું છે એ વર્ષે ખરીદીની આમ નોંધ. હવે ડાયરેક્ટ વર્ષના અંતે 31/3/13 ઘસારો ગણાશે એટલે ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે 6,250, 6,250. બાબત જે ઘસારો ગણ્યો તેના. હવે આ ઘસારાને આપણે નફા નુકસાન ખાતે માંડી વાળવો પડશે, કારણ કે નુકસાન છે એટલે ત્યાં નોંધાશે 31/3/13 તે જ તારીખે. નફા નુકસાન ખાતે ઉધાર 6,250, તે યંત્ર ખાતે 6,250. આ પહેલા વર્ષની આમ નોંધ પતી ગઈ. હવે બીજા વર્ષે યંત્ર ખરીદાતું નથી, ઘસારો બાદ થઈને બાકી આવે છે એટલે બાકીની નોંધ થશે નહીં, આમ નોંધ નહીં થશે. માત્ર આપણે ઘસારો અને નફા નુકસાન. એ જ રીતે ત્રીજા વર્ષે પણ ઘસારો અને નફા નુકસાન, ખાલી તારીખ બદલાશે. તો આપણે જોઈએ તો જુઓ 31/3/14 ઘસારા ખાતે ઉધાર 6,250, તે યંત્ર ખાતે 6,250. બાબત જે ઘસારો ગણ્યો તેના. 31/3/14 નફા નુકસાન ખાતે ઉધાર 6,250, તે ઘસારા ખાતે 6,250. આ બીજું વર્ષ. ત્રીજા વર્ષે એઝ ઇટ ઇઝ એનું હિસાબી વર્ષ પૂર્ણ થાય 31/3/15 એટલે ઘસારા ખાતે ઉધાર 6,250, તે યંત્ર ખાતે જમા 6,250. 31/3/15 નફા નુકસાન ખાતે ઉધાર 6,250, તે ઘસારા ખાતે 6,250. આ રીતે તમારા 3 વર્ષની આમ નોંધ થઈ ગઈ. હવે આ આમ નોંધ પરથી તમે ખતવણી કરી શકો છો, પરંતુ હું તમને ડાયરેક્ટ બતાવું કે તમે કેવી રીતે ગણતરી કરી શકો છો. કોઈક વખત આમ નોંધ નહીં પૂછાય અને ડાયરેક્ટ ખાતામાં લખવાનું હોય તો આપણે ખતવણીની રીતે પણ જોઈ લઈએ
અને ડાયરેક્ટ પણ જોઈ લઈએ. હવે આપણે બનાવવાનું છે યંત્ર ખાતું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણી પહેલી આમ નોંધ શું હતી? યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે, તે રોકડ ખાતે. એટલે યંત્ર ખાતાની ઉધાર બાજુ પર બેંક ખાતે 63,600 અને રોકડ ખાતે 1,000, તારીખ 1/4/12. બીજી આમ નોંધ આપણી શું હતી? 31/3/13 ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા, યંત્ર ખાતાની જમા બાજુ પર ઘસારા ખાતે 6,250. આ તમારી બે આમ નોંધ હતી, બરાબર છે. ત્રીજી આમ નોંધ પછી કરીશું. આપણે યંત્ર ખાતું બનાવીએ છીએ એટલે માત્ર યંત્ર ખાતું જ પહેલાં જોઈ લઈએ. બે આમ નોંધની ખતમણી થઈ. હવે યંત્ર ખાતું તમારે ક્લોઝ કરવાનું છે પહેલા વર્ષનું. તો પહેલા વર્ષનું યંત્ર ખાતું ક્લોઝ કરીએ તો ઉધાર બાજુ પર 64,600 માઇનસ 6,250 કરીએ તો 58,350 આવે. જ્યાં ક્વેશ્ચન માર્ક મૂકજો કે જેથી કરીને તમને ખબર પડે કે આ રકમ આપણે ગણતરીમાંથી નથી લીધી પરંતુ શોધી છે. તો બાકી આગળ લઈ ગયા, એને બીજા જ દિવસે આપણે બાકી ખેંચવાની છે. બીજો દિવસ એટલે 1/4/13 બાકી આગળ લાવ્યા 58,350. હવે માત્ર આપણો અહીં ફેરફાર એટલો જ થાય છે કે ઘસારો જ ગણાય છે દર વર્ષે, બીજું કોઈ ફેરફાર થતો નથી. એટલે આમનો કોઈ આવશે નહીં બીજી. એટલે તરત જ વર્ષ પૂરું થયું 31/3/14 ઘસારા ખાતે 6,250 જમા બાજુ પર. હવે 58,350માંથી 6,200 બાદ કરીએ તો 52,100 આવે, જે આપણે શોધ્યા છે. સરવાળો બંને બાજુ સરખો 58,350. બીજા દિવસે આપણે બાકી ખેંચી લઈએ 1/4/14 બાકી આગળ લાવ્યા 52,100. તરત જ વર્ષ પૂરું થશે 31/3/15 ઘસારા ખાતે 6,250. 31/3/15 બાકી આગળ લઈ ગયા એટલે કે 52,100માંથી 6,250 બાદ કરીએ તો 45,850. એટલે બંને બાજુ 52,150 52,150 તમારા સરવાળો આવી જશે. બીજા દિવસે બાકી ખેંચી લેવાની છે 1/4/15 45,850. આપણને 3 વર્ષનું જ માંગ્યું છે એટલે 1, 2 અને 3 આપણા 3 વર્ષનું યંત્ર ખાતું રેડી. હવે ઘસારા ખાતું. ઘસારા ખાતું એકદમ ઇઝી. ઘસારો નફા નુકસાન, ઘસારો નફા નુકસાન એટલું જ આવે છે. યંત્ર પર ઘસારો ગણો એટલે એક એન્ટ્રી આવે અને એ ઘસારાને નફા નુકસાન ખાતે લઈ જાઓ એટલે એક એન્ટ્રી આવે. તો આપણે ઘસારા ખાતું પણ જોઈ લઈએ. જુઓ, આપણી ત્રીજી આમ નોંધ હતી 31/3/13 ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. ઘસારા ખાતાની ઉધાર બાજુ પર યંત્ર ખાતે 6,250. બીજી એન્ટ્રી હતી આપણી ઘસારો ખાતે, તે યંત્ર ખાતે. અને ત્રીજી આમ નોંધ હતી, સોરી મારી બોલવામાં મિસ્ટેક છે, બીજી એન્ટ્રીમાં ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે. અને ત્રીજી આમ નોંધ નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારા ખાતે જમા. એટલે ઘસારા ખાતાની જમા બાજુ પર નફા નુકસાન ખાતે 6,250. આ પહેલું વર્ષ ક્લિયર. તમે સરવાળાઓ દોરી દેવ, લખી દેવ બે લીટી. ચાલો, બીજા વર્ષે એઝ ઇટ ઇઝ, ખાલી તારીખ જ બદલાશે. 31/3/14 યંત્ર ખાતે 6,250 જમા બાજુ પર 31/3/14 નફા નુકસાન ખાતે 6,250. સરવાળો કરી દેવ, એની નીચે બે લીટી 6,250 6,250. ત્રીજું વર્ષ 31/3/15 યંત્ર ખાતે 6,250 જમા બાજુ પર નફા નુકસાન ખાતે 6,250. સરવાળો કરી દેવ, સરવાળો દોરી દેવાનો છે. તો આ સરવાળો લખીને લીટી દોરી દેવાની છે 6,250. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમારું ઘસારા ખાતું અને યંત્ર ખાતું અને આમ નોન ક્લિયર. હવે આપણને શું માંગ્યું છે? પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવો. વાર્ષિક હિસાબ એટલે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. વેપાર ખાતાને ઘસારાની કોઈ એન્ટ્રી લાગતી નથી. નફા નુકસાનની ઉધાર બાજુ પર એન્ટ્રી પડે છે એટલે આપણે નફા નુકસાન ખાતું બનાવી દઈએ. તો જુઓ, વાર્ષિક હિસાબોમાં અસર, તો નફા નુકસાન ખાતું પ્રથમ વર્ષનું.
તો ઉધાર બાજુ પર યંત્રનો ઘસારો 6250 આ જ એન્ટ્રી આવે. એ જ રીતે પાકું સરવૈયું પ્રથમ વર્ષનું, તો તમારે અહીં વિગત નહીં લખાશે. પાકા સરવૈયામાં મૂડી દેવા, મિલકત લેણા આ રીતે આવશે. મૂડી દેવા મિલકત રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. આ જમા લખાઈ ગયું છે, રોંગ મારાથી લખાઈ ગયું છે એટલે એ નહીં આવશે. યંત્ર તમારું પહેલા વર્ષે જુઓ કેટલું છે, 63,600 વત્તા 1,000 એટલે 64,600 છે. અને એમાંથી બાદ કરીએ 6,250 તો તમારા 58,350. જુઓ તમે યંત્ર ખાતાની અંદર પણ તમને ખબર પડી જશે. બાકી આગળ લઈ ગયા અહીં છે ને, એટલે ટેલી પણ થઈ જશે એક્ઝામમાં. આ રીતે તમે કરતા જજો. આ અસર પણ આપણી અપાઈ ગઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમારે નોટબુકમાં ઉતારવાનું છે અને સૂત્રો પણ યાદ કરવાનું છે અને દાખલો પણ વ્યવસ્થિત ઉતારવાનો છે. હવે હોમવર્કમાં તમને દાખલો મળશે, એ તમને મેસેજ દ્વારા મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને સમજ પડી હશે એવી હું આશા રાખું છું. ઓકે, નેક્સ્ટ પીરિયડમાં મળીશું. થેન્ક યુ.